અરે મગના આ શું લઈને આવ્યા તું મને? અલ્યા નાઈટ ગોલા હાઉસ માં લઈને આવ્યો છું. ગોલા ખાવા આવ્યા છે. આ શું નામ છે હારું? હે શ્રી ગણેશ આઈસ ગોલા અને શેરડી રસ રસે મળે છે? બધું મળે જ હોય તો. હા અરે પેલું નેસે પર ખૂણામાં લખ્યું છે શ્રીખંડ સમજ્યા? હા હા એનો બોલાઈએ. ભાઈ જો જાય દુકાન વાળા. કયો ગોલો ખવડાવશે? અમે ભાઈ હું તમને કહું કલર છે નાખ્યો કાળો તો નાખતા જ ના પાછા હો. શેમ ભાઈ? ભાઈ અમારે છે ને સગો ભાઈ આવી જઈ. અરે છમ ખબર છે કે આ કાળો છે કે આ કાળો આ જો હું ફરક લાગે તમને? હા ભાઈ એ મારા ગોલો નહીં ખાવું, હું જાઉં છું. હા હા ઉભારો છે કે આપણે કોઈક બીજું આઈડિયા ગોઠવીએ છીએ. આવું આ લોકો કઈ મારી બદનામી કરે ને તારે? ના 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 ગોઠવીએ છીએ. ઉભારો ઉભારો ભાઈ. ભાઈ ખુરશીઓ લાવો બેડો. હા રો અમે આવીએ અંદર. એટલે મગલા હારો અમે તો તૂટી ફૂટી ટોપરું અરે હું નાખ્યું છે રે એમાં તો હારું છે. ગુંદ જેવું કોક છે. ઈનો ટેસ્ટ છે ને સગા. ઓહો હું ટેસ્ટ છે ગોલાનો. વાહ ભાઈ વાહ. તાણે અને પાછા માપમાં ખાજો પછી ગોળ ગટાક થઈ જાય પાછા વધારે ખાય તો. અમે ગોળ ઘટક જ સગો ભાઈ. એવી તું ચિંતા ના કર, તું ગોલો ચક સગાય. અને પાછો હું કહેતો પાછું અંધારું હાળું વધારે થઈ ગયું છે. મને બીક લાગે છે રાતી. એટલે એવું છે આપણે ફટાફટ રવાના તો ઉપર એક ઘેર. અરે તને ખબર જ નહીં? ના એટલે ઓટો મારી આયા પાચારામાં. ખાલી હું નીકળું ને અને બીડી હળગાવું તો લાઈટ જોઈને લોકો નાઈ જોઈને તને ખબર છે? અરે તને ની બીક લાગે છે? એમ થાય છે. ઓહો હું વાત છે તમારી સગા. હા હારું હું વાપરી તું કે ગોમમાં બધા એવી વાતો કરે છે ને હા આપણે બે રાતે નીકળીએ છીએ ને એટલે ગોમમાં આપણે બે કોક કોંડ કરીએ છીએ. હે એવી વાત તો કરતા ગામ વાળા? તાણ તો યાર જલ્દી કર જલ્દી. ભાઈ આ નરેશભાઈ પૂછ કેટલા પૈસા થયા. આલી હેડ આપણે ઘેર જઈએ ફટાફટ. નરેશભાઈ 80 રૂપિયા છે ભાઈ. અલે આ તો પોણી ના પૈસા લે છે લ્યા. આ તો હવે એકલું પોણી થઈ ગયું. તાણી ના પૈસા છે કે હેડો હાલો હેડો ઘેર જઈએ. અલે પૈસા આલું હેડો ઘેર ભાઈ. હેડો ઘેર નરેશભાઈ પૈસા હેડો હેડો બકા ભાઈ હેડો ઘેર. તમારો છગનો શ્રી ગણેશ આઈસ ગોલા હાઉસ શેરડી રસ ફલાસન રોડ ઉપર, કમાલપુર થી ફલાસન રોડ ઉપર આઈસ ગોલા 50 વાળા 100 વાળા અને 150 વાળા ગોલા અહીંયા મળે છે. રાત્રે બેસવાની સારી વ્યવસ્થા છે. લાઇટિંગ બાઇટિંગ બધું વ્યવસ્થિત છે. તો અહીંયા બધા મારા મિત્રોએ મારા દોસ્તારોએ બધા અહીંયા આવી અને ગોલા ખાવા વિનંતી. આભાર.